મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં ઉપમુખ્યમંત્રી અજીત પવારનું વિમાન ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી મળી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજીત પવાર હાજર હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજીત પવાર સહિત 5 લોકોનું નિધન થયું છે. વિમાનમાં અજીત પવાર સહિત 2 પાયલટ, એક ક્રૂ મેમ્બર અને એક અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું છે. સૂત્રો દ્વારા પ્રાથમિક તપાસ પરથી દાવો કરવામાં આવ્યો છે કે ધુમ્મસના કારણે પાયલટને એરસ્ટ્રીપ જ દેખાઈ ન હતી, જેના કારણે વિમાન રનવે પર લેન્ડ ન થઈ શક્યું. બારામતીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજીત પવાર ત્યાં જઈ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થવાનું કારણ સામે આવ્યું નથી. ઘટના સ્થળેથી સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિમાન આગમાં લપેટાઈ ગઈ છે. ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે. અહેવાલો અનુસાર આ વિમાનમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપીના લીડર અજીત પવાર હાજર હતા. વિમાન ક્રેશ થયા બાદ આખું કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા અજીત પવાર ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હોવાની ચર્ચા છે. ત્યારે જ અધવચ્ચે રસ્તામાં અકસ્માત સર્જાયું હતું. જોકે એનસીપી નેતા મજીદ મેમણે જણાવ્યું હતું કે અજીત પવાર આજે બારામતી આવવાના હતા. વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા. સવારે 8:45 વાગ્યાની આજુબાજુમાં આ વિમાન રનવે પર લેન્ડ થતી વખતે ક્રેશ થઈ ગયું હતું.